આવજો તમે હવે હું તમે તાત્કાલિક તમે આવ્યા એક વાર આવા જો ને હવે લખો તે દુનું વૈયાવું ને આણા ને ખીચડી કુટી દે જાવું હા બસ હાલો હાલો નીકળી હાલો હવે જોતો જોતો એટલી વસ્તુ મગાવી લીધી અને તને મજા આવે કે એમ છે હા સર છે બકાલ પૂરું થઈ જાય હા પૂરું થઈ જાય ઉલળી ગયું ગોદમેન કેરી લેવા હા તે રોહ કાઢી નાખી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને ભાઈ છે ને આ હાંસકોણની વાત બ્લોગ શરૂ કર્યો છે આજે જમવાના ટાઈમે કેમ કે આજે અમારે ભાઈ સુરતની અંદર છે ને છેલ્લો દિવસ છે કાલે થોડું કેવું કામ છે ઘેરે ભાઈ તો અચાનક જ નીકળવું પડ્યું તો ફટાફટ છે ને હવે જમી લઈ પછી નીકળવાનું છે જો ભાઈ સમજો સ્પેશિયલ જમવાનું આવવા મીડિયમ ઓહો ઓહો હું હવે ખબર વગરના ટિકિટ લખાઈ નાખી ખબર ન પડવા દીધી આવું કરાય હાવ કેમ પણ હું આ યાર હે ઈ તો સોનાને કીધું મને કેતા મને ક્યાં ખબર મે હતી? બીજી ભલે ખાધા વગર જાતા રાંધવું ને એને અર્જન્ટ કામ આવી ગયું એટલે તાત્કાલિક જવાનું છું હમ. જવા દેતેય નહીં ને જવાનું હતું નહીં મારે એમ તો ભાઈ અહીંયા રહેવાનું હતું મારે કામ હતું અહીંથી પણ ના ઘેર રીતે છે ને કેવું કામ આવી ગયું કે પછી જવું પડ્યું નકર તો મારે જવાનું હતું નહીં પણ ના હું કામ હું નહીં પણ હું હમણાં નહીં રિવીલ કરું થોડાક દિવસ પછી તમને રિવીલ કરી ના જાય ને ઘેર પછી તો હવે બધા હે ને ભાઈ જમવાનું આપી દીધું તો પહેલાં હે ને જમી દીધું તો ભાઈ જો એક આ છે એક આ છે એક આ છે એક આ છે એટલી બધી વસ્તુ છે અને હવે હે ને ભાઈ તૈયાર થઈ જશે કમ્પ્લીટ હાલો ભદ્રેશભાઈ એમ નહીં તમે વસ્તુ ગણાવો હા આમાં સમજો શું વસ્તુ ઈ મને કહો. સમજો આમ અમારા કપડા જો હવે હું તમને ગણાવી દઉં હા. આ થેલો તમારો હા આ થેલી મારી બેનની હા ઓલું પાર્સલ અનિલ હા આ પર્સ છે આનું ચારે એક એક. હા લ્યો. તમે આમાં ગણતરી કરી એટલો બધો સામાન છે એમ તો ભાઈ હવે છે ને મસ્ત રેડી થઈ ગયા છે એ બધા અને હાલો હવે હાલો આવજો તમે હવે હું તમે તાત્કાલિક તમે આવ્યા એક વાર આવા જો ને હવે ખોટા હા છોકરા આવ્યા એક દી પૂછો છોકરાને જરા નહીં લે આ ત્રણ ચાર દી દી અમારે આવશે ને શોપે તમારે આવવાનું એટલે માં 8 દી આવી હા જો મારે જો આમ જોતા વાર કઈ હા તે દી આવજો ને બધાય લખો તે દુનું વૈયાવું ને આણા ને ખીચડી કુટી દે જાવું હા બસ એટલા સમય તમે રહ્યા હોત નહીં નહીં હાલો ને ભાગું આજ કરી એક વખત આવું કાઈ નહીં ભાઈ હા, એમ. ગાડી કોટડા બધા લઈ જાય તો અમે રોકાઈ જઈએ હા પણ એમની વોક ટાઈમમાં તમે આવો તો લઈ જાઓ લગ્નમાં આવો તો ક્યાં લઈ જાઓ અત્યારે આવે તો હું બધે લઈ જાઉં ના જાવું હોય લગ્નમાં ક્યાં લઈ જાય કહો કાઈ વાંધો નહીં આવશે હા એમ આવશે તમને આવશે ટાઈમ તો લઈ આવે ને હા હા રોકાઈ કે મતલબ નહીં હા એમ જો હા એવું બધું હવે જો બધા ઊભા છે હવે અમારે નીકળવું છે અને રોહિતભાઈની આજ આવ્યા છે બીરુભાઈ નમી નીકળી આજ કાં હા અહીંથી નમજો અહીંથી ડાયરેક્ટ તમે ના મારી જો અમે આવજો અમારે આવવાનું હોય પણ અમારે ટાઈમ નહીં રહેતો એવું છે પાકો ટાઈમ લઈને આવી જજો હા સાળંગપુર જવાનો ટાઈમ નહીં હા તે વાંધો નહીં ના જાવું ને એટલે આવશું સાળંગપુર આવશું ને એટલે હા અત્યાર સુધી આ ભાઈ કવરાવતા આ જવાનું છે આજે જાવું નથી ઘરે હા સમજો સારું હાલો તો હવે ભાઈ એને ઘણી બધી વાત આ અને હવે મજા આવી ગઈ રહેવાય અને હવે હે ને ભાઈ સામાનના બધું લઈને અમારો બસનો ટાઈમ થઈ ગયો કમ્પ્લીટ હવે નીકળીએ તો ભાઈ આપણે આવી જશે આપણી બસે ગોળદેવીમાં કારણ કે ભાઈ આ બસ છે ને ત્યારે મને અમારા ગામમાં ઉતારે છે એટલે ભાઈ પૂગી જશે અને ટિકિટ અગાઉ બુકિંગ કરાવી નાખી હતી અને હવે ભદ્રેશભાઈને એને રામ રામ કીધી હાલો આવજો અઠવાડિયા ભાઈ પાછા હા 10 દિવસ તો હવે તો ભાઈ, આવવું પડશે ને યાર હા હવે તો આવવું પડશે ને આટા આ તો હવે થોડી જરૂર રહે હા એ તો પછી હવે તો હા. હું કહું જ નહીં તમે આવજો યાર હા યાર. કારણ કે હવે આવવું જ પડશે આવવું જ મારા પડશે. આમંત્રણ નહીં જવાનું હવે અહીંયા વિશ્વાસ છે કે હવે 15 દિવસ આવવું જ પડશે તો ભાઈ એવું બધું છે હાલો ચંચાબેન આવું તારે હાલની વેકેશન કરીને જઈ આવજે મેં આવું અને અહીંયા જવું ભાવે હાલો નીકળી હાલો હવે જોતો હાલો રોહિતભાઈ આવજો હા રાજકોટ આવી હા હાલો આવજો હા તો ભાઈ અમારી બસે કમ્પ્લીટ થઈ ગઈ છે અને હાલો અનિલ ભાગવું ને હવે મજા આવી કે અહીંયા મજા આવી તો વાંધો નહીં હારો હાલો ભાઈ તો હવે ઘણી બધી વાર રાહ હવે બસમાં બેસી તો ફાઇનલી હે ને ભાઈ મસ્ત મજાને બેસી ગયા છે આપણી બસમાં મારા અવું ભાઈ ની દોલ આપણે ઊભા કાં આવું જોતો ઈ હા કાં જવું ઘેરે જાવું
ઘેરે આવું તો ઘણા જમણ છે આઈને અહીંયા રાવે ઘેર તો જવું પડશે ને. હા 5-6 જમણ થઈ જાય તો 500 જમણ થઈ જાય ને અહીંયા. હા હવે ભાગું ઘેરે હવે ભાગી ઘેરે. હા આપણે પણ ગમે તે દાવી એટલે 100-7 જમણ તો રોકાય. હા એટલા જમણ તો થઈ જ જાય હા આલી યુરા હંદા આવે પણ કોઈ રોકાય નહીં. હા એવું હે ભાઈ તો હવે જો મસ્ત મજાના બસમાં બેસી ગયા છે અને બસ છે ને ભાઈ નીકળી ગઈ છે મારે હવે સુરતથી હવે ધીમે ધીમે પૂગી આપણા ઘેરે વાઈશ આવી ગઈ તો ભાઈ અત્યારે વાગી જશે 12 અને એને ભાઈ અમે નીકળી ગયા એક જગ્યાએ હોલ્ટ કર્યો તે ભૂખ બહુ લાગી બધાને તો એને ભાઈ થોડું થોડું જમવાનું લઈ લીધું છે નાસ્તો જો એટલું મસ્ત ભજીયા કોટા હે સમોસા હે અને પાવભાજી કેમ બસ એક જ ભાજી લીધી હતી એક જ લેવાનું એટલે ભાઈ આપણે થઈ રહે ત્રણેય તો અને ભાઈ જો પાવ છે અહીંયા આવા પાવ આવે તો એવું બધું છે ભાઈ આ જો મરચાં ને ચટણી ને એવું છે આમાં અને અહીં તો પાવભાજી આપે છે હજી આવું બધું હાલે છે ભાઈ કા મજા આવે ખાવાની આવું કા રસ્તામાં ભૂખ ન લાગી હોય ને તો ખાવાની મજા આવે મને તો ભૂખ ન લાગી ને તો એમ ખાવાની મજા આવે એમ કારણ કે આવું ફાસ્ટ ફૂડ કહેવાય કે એટલે મજા આવે તાર સુગંધ આવવા મળી છે જોરદાર જોઈ લો ભાઈ એટલી વસ્તુ મગાવી લીધી અનિલ તને મજા આવે કે ઠીક તો વાંધો નહીં તો ભાઈ જો એટલી વસ્તુ મગાવી લીધી હાલો હવે હે ને તો ફાઇનલી હે ને ભાઈ અત્યારે અમે ભોગી જશે ઘેરે સુરતથી ડાયરેક્ટ એવા ઘેરે અત્યારે કા હા આવતો તો ખાવા મીરા ખાવા મીડા તો હા તો કરવો પડે એમ કેરી હા રોટલી હા ને રોટલા ને શાક રોટલા અને શાક રોટલાનું શાક નહીં પણ હરીગોળનું શાક છે તો જો ઘણી ઘણી કઢી છે ને રોટલા હા યાર આ રોટલાનું શાક એમનું કહેવાય તો ભાઈ જો પૂજા કરી ઘેરે અને સવારમાં હે ને ભાઈ થોડોક નાસ્તો કરી લઈ રોટલી ને ચા ને ના સુરત જાય ને એટલે સવારમાં નાસ્તો કરવાનો ટેવ પડી નકર તો પડે નહીં પણ આજ રાતે હું ભૂખ લાગી ને એટલે બાકી મારે તો સવારમાં ક્યારે ખાવાનું હોય જ નહીં પણ આ તો હે ને થોડું થોડું ખાઈ લઈએ શું કરો બા ભાઈ તને આટા મારી હા તમારો તો અમારે ઘરે બીજું શું કામ હોય હા આટા મારવાનું હોય ઠીક તો તો રાખવાનું હોય હા એવું કામ હોય અમારે તો બકાલ ઉતારવાનું જતા છો ને આજ નહીં ભાઈ બકાલ ઉતારવાનું આજ ને ઉતારવાનું ઠીક એવું એમ ને કાલ ઉતાર નાખ્યું ઠીક હવે હે ને ધીમું પડી ગયો થોડો ઘણો ભાવ આવે તો બકાલું ધીમું પડી એમ છે હા સર છે ને તો બકાલ પૂરું થઈ જાય હા પૂરું થઈ જાય બધું ઉલળી ગયું હા અને કેમ કેટલા વાગે પૂગ્યા 9 વાગી ગયા ત્યારે ઘેરે પૂગ્યા સહી હારો હલો થોડું થોડું ખાઈ લઈએ તો ફેમિલી સવારથી પડી ગઈ છે અત્યારે હા કેમ કે ભાઈ હે ને આજ કાંઈ હેલ જ નહોતી પૂછતી થોડું ઘણું કામ હતું એ બધું પતાવ્યું કામ પતાવ્યું બધું આખો દિવસ અને હા હાંસકોરનો સમય થઈ ગયો છે અત્યારે અને હવે ભાઈ ને પાછો આમ તો થોડીક વાર હોઈ ગયો હોઈને જાગ્યો અને અત્યારે એ વાટે બ્લોગ શરૂ કર્યો હોય કારણ કે હે ને ભાઈ થોડુંક બીજું કામ હતું ને એ પતાવી દીધું છે અને આ ભાઈ મોઢું ધોવરાવાલા ભાઈને હોય ખાધી કે નહીં હા હે હા ગોદમેન કેરી લેવા હા તે રોહ કાઢી નાખી તે સેલ ઉઠીને ખાતા ને તે આખા બેગડા આઈ ટીપા કાઢી દેઠે એ કેરી ખાતા તે આખા બેગડા ચા ગોબરી પ્રથમ સેલ ખાતા ને રહ નીકળતો હા અને ગાડી પડી ગઈ કે નહીં તે કેરી રહ નીકળી ગઈ પીડા હા ગાડી પડી ગઈ ગાડી પડી ગઈ કોઈક ની ઘેર ખબર કાઢવા જાય કે નહીં હા ને ગાડી ના મૂકીને જલા તો તે રાતે પડી ગઈ ગાડી તે રહ નીકળી જો કેરી માથે પડી ગાડી તો ભાઈ આવું હે ભાઈ અમારે ગોદી ભાભીની ત્યાં જાય ને તેને આવા ખાતા હોય ભાઈ તો ભાઈ એવું બધું હતું અને મસ્ત મજાના તો ભાઈ ઘેરે પૂગી જશે હવે અને હવે કંઈક આમ સુરત કરતાં તમને હે ને ઘરના વિડીયો વધારે ગમે એવું લાગે છે મને સુરત જાવ ને એટલે તમે બધા ખાસ કરીને એમ જ કમેન્ટ કરો કે ઘરના વિડીયો બનાવો સુરત જાવ ને એના વિડીયો ન બનાવો એમ પણ એવું ન હોય ભાઈ અમુક કારણોસર જવું પડતું હોય અને હવે તો આપણે એને શોપ બનાવી છે તો હવે હું થોડાક દિન ધક્કા શરૂ રહે પણ એમાં એવું હોય બીજું પ્રમોશનનું કામ હોય આ છે તે છે તો એ હાથોથી જતા હોઈએ છીએ તો બસ માફ કરજો પણ ક્યારેક આવશે બહુ નહીં આવ દઉં જેમ બને ને ત્યાં સુધી હે ને ભાઈ ઘરના વિડીયો વધારે લાવી અને હવે આજનો વ્લોગ એ હવે ભાઈ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.